નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છીએ ક્લાસિક નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ, જે રાજકોટ ખાતે છે. તેના પ્રોજેક્ટમાં અલગ અલગ પોસ્ટ માટે સ્ટાફની રિક્વાયરમેન્ટ છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની, જે ધાનેરા થરાદ તાલુકાના પ્રોજેક્ટ માટે નીચે મુજબની ટીમ માટે સ્ટાફની જરૂરિયાત છે. સિનિયર સિવિલ એન્જિનિયર, એકાઉન્ટન્ટ ઓફિસર, ઓફિસ એક્ઝિક્યુટિવ, સુપરવાઇઝર અને સ્ટોર કીપર. રસ ધરાવતા ઉમેદવારોએ 5 દિવસના અંદર પોતાનું રિઝ્યુમ મોકલી દેવાનું રહેશે. સૌપ્રથમ વાત કરીશું સિનિયર સિવિલ એન્જિનિયર, જેમણે BE કર્યું છે, ડિપ્લોમા અથવા તો સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે, તે લોકો આમાં એપ્લાય કરી શકશે. 7 જગ્યા ખાલી છે. તમારા પાસે પાઇપલાઇન, ESR અને WTPમાં 3 થી 5 વર્ષની કામગીરીને લગતો અનુભવ હોય તો તમે આમાં અરજી કરી શકશો. ત્યારબાદ એકાઉન્ટન્ટની 2 જગ્યા ખાલી છે. તમે BCom કરેલું હોવું જોઈએ અને BCom પછી તમે ટેલી અથવા તો MS ઓફિસની કામગીરીનો તમને 2 થી 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એટલે કે ટેલી સોફ્ટવેરમાં તમને કામ કરતાં ફાવતું હોવું જોઈએ. ત્યારબાદ વાત કરીશું ઓફિસ એક્ઝિક્યુટિવ. ઓફિસ એક્ઝિક્યુટિવની 3 જગ્યા ખાલી છે, જેમાં તમે કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ એટલે કે તમે કોલેજ કરેલા હોવા જોઈએ. તમે BA, BCom, BCA, BBA એની ગ્રેજ્યુએટ થયેલા છો તો પણ તમે અરજી કરી શકશો. તમારા પાસે ટેલી, MS ઓફિસ અને અંગ્રેજીમાં પારંગતા હોવી જોઈએ. એટલે કે તમે છે એ ટેલી છે એ તેના પર તમને કામ કરતાં આવડતું હોવું જોઈએ, MS ઓફિસ પર તમને કામ કરતાં આવડતું હોવું જોઈએ અને અંગ્રેજી વિષયમાં તમે અંગ્રેજી છે એ ટાઈપિંગ કરી શકતા હોવા જોઈએ, અથવા તો અંગ્રેજીમાં વ્યવસ્થિત રીતે આપણે ઓફિસની કામગીરી કરતા હોઈએ છીએ, મેલ મોકલવા અથવા તો કોઈ લેટર ટાઈપ કરવા, એ બધું તમને ફાવતું હોવું જોઈએ. ત્યારબાદ સુપરવાઇઝરની 15 જગ્યા ખાલી છે. મિત્રો, ખૂબ સારી જગ્યા કહી શકાય. તેમાં સર્વેયર, સિવિલ એન્જિનિયર, ડ્રાફ્ટમેન, સિવિલ અથવા તો કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ એટલે કે તમે માત્ર કોલેજ સુધી ભણેલા છો તો પણ તમે આમાં છે એ અરજી કરી શકશો. તમારા પાસે પાઇપલાઇન અને પાણી પુરવઠા પ્રોજેક્ટમાં તમે 2 થી 3 વર્ષની કામગીરી કરેલી હોવી જોઈએ. એટલે કે ભાઈ પાણી પુરવઠા છે વિભાગ, તેના અંતર્ગત અથવા તો પાઇપ ફિટિંગ મીન્સ કે તમે જો પ્લમ્બિંગ કામ કરેલું છે, તમને પ્લમ્બિંગ કામગીરીનો એક્સપિરિયન્સ છે તો પણ તમે સુપરવાઇઝરની પોસ્ટ પર એપ્લાય કરી શકશો. ત્યારબાદ છે સ્ટોર કીપર. સ્ટોર કીપરની 2 જગ્યા ખાલી છે. તેના માટે માંગેલું છે 12 પાસ અથવા તો કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ. એટલે કે જે મિત્રો માત્ર 12 જ ભણેલા છે અથવા તો કોલેજ કરેલા છે તે લોકો આમાં એપ્લાય કરી શકશે. પછી તમે BA કર્યું હોય, BCom કર્યું હોય, BCA કર્યું છે, BBA કર્યું છે, BSc કર્યું છે, એની ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો આમાં અરજી કરી શકશે. સ્ટોર હેન્ડલિંગનો 1 થી 2 વર્ષનો એક્સપિરિયન્સ. મિત્રો, જો બધી જ જે પોસ્ટ છે ને તેમાં નોકરી તમને તમારા પાસે જો અનુભવ છે તો તમને નોકરી મળવાપાત્ર થશે, પણ તમારા પાસે સ્ટોર હેન્ડલિંગને લગતો 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો ફરજિયાત છે. રસ ધરાવતા ઉમેદવારોએ 5 દિવસના અંદર પોતાનું રિઝ્યુમ મોકલી દેવાનું છે. હવે કઈ રીતે તમારે એ રિઝ્યુમ મોકલવાનું છે અને કઈ જગ્યાએ રિઝ્યુમ મોકલવાનું છે તેનું મેલ ID નોંધી લેશો. cnpl.hr1@gmail.com પર તમે તમારું રિઝ્યુમ મોકલી શકો છો. હજી સુધી તમે તમારું રિઝ્યુમ નથી બનાવ્યું તો ફટાફટથી તમારું રિઝ્યુમ બનાવી લેજો. મિત્રો, રિઝ્યુમમાં છે તમારી ડિટેલ્સ આવશે. તમારું શું નામ છે, તમે કઈ જગ્યાએ રહો છો, તમારા પાસે શું શું ક્વોલિફિકેશન છે, તમે આના પહેલાં ક્યાંય નોકરી કરેલી છે કે નહીં, અને જો નોકરી કરેલી છે તો કેટલો સમય તમે નોકરી કરેલી છે, આ બધી પ્રાથમિક માહિતી આવશે. મિત્રો, હું આપને એક સલાહ આપીશ કે હજી સુધી તમારા પાસે નોકરીની શોધમાં છો અને રિઝ્યુમ નથી બનાવેલું તો સરસ મજાનું રિઝ્યુમ બનાવી લેજો, જેથી કરી અને છે એ ક્યારે પણ આવી રીતે ભરતી આવતી હોય અથવા તો કોઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ દેવા જવાનું થતું હોય તો તમે તે જગ્યાએ તમારું જે એ રિઝ્યુમ આપી શકો છો. મિત્રો, 5 દિવસનો આપણા પાસે સમય છે. 5 દિવસમાં તમે તમારું રિઝ્યુમ મોકલી દેશો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. અવનવી નોકરીની માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. મિત્રો, અને આપણે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે પણ વિડીયો અપલોડ કરીએ છીએ. તમે જો હજી સુધી બંધારણનો, કોમ્પ્યુટરનો કે ગુજરાતી ગ્રામરનો વિડીયો નથી જોયો
તો ફટાફટથી વિડીયો જોજો. તમને આપણા વિડીયો કેવા લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. ધન્યવાદ.